નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આજે આપણે ચેપ્ટર નંબર 7 સજીવોની વિવિધતામાં આગળનો ટોપિક એટલે પ્રાણી સૃષ્ટિ વિશે સમજીશું. પ્રાણી સૃષ્ટિમાં પહેલો સવાલ છે કે પ્રાણી સૃષ્ટિના લક્ષણો જણાવો. બરાબર સમજો, પ્રાણી સૃષ્ટિના લક્ષણો જણાવો. હવે લક્ષણો કયા કયા છે? તો પહેલું લક્ષણ છે સુકોષ કેન્દ્રીય, બહુકોષીય અને વિષમપોષી સજીવોનો સમાવેશ કરવામાં આવેલો છે. કયા ત્રણ? સુકોષ કેન્દ્રીય, બહુકોષીય અને વિષમપોષીય સજીવોનો સમાવેશ કરવામાં આવેલો છે. કોની અંદર સમાવેશ કરવામાં આવેલો છે? પ્રાણી સૃષ્ટિમાં. ત્યારબાદ તેઓમાં કોષોમાં કોષ દિવાલ ક્યારે પણ જોવા મળતી નથી, એટલે કે હોતી જ નથી. મોટા ભાગના પ્રાણીઓ પ્રચલનશીલ હોય છે, પ્રચલન એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે તેવા. શરીર રચના અને વિભેદીકરણને આધારે પ્રાણી સૃષ્ટિના પ્રાણીઓને છિદ્રકાયથી સસ્તન સુધીના સમૂહોમાં વર્ગીકૃત કરવામાં આવેલા હોય છે. ફરીથી શરીર રચનાને આધારે તેનું વિભેદીકરણ એટલે કે એના આધારે તેને છૂટા પાડવામાં આવે. આમ પ્રાણી સૃષ્ટિના પ્રાણીઓને છિદ્રકાય એટલે કે જેના શરીર પર છિદ્રો આવેલા ત્યાંથી સસ્તન વર્ગ સુધીના બધા જ સમૂહોમાં તેમને શું કરવામાં આવેલા છે? વર્ગીકૃત કરવામાં આવેલા છે. હવે પહેલો પ્રાણી સૃષ્ટિમાં પહેલો છિદ્રકાય સમુદાયના લક્ષણો ઉદાહરણ સહિત લખો. કયા સમૂહના? છિદ્રકાય સમુદાયના લક્ષણો ઉદાહરણ સહિત લખો. હવે છિદ્રકાય એટલે શું? તો છિદ્રકાય એટલે કે જેનું શરીર છિદ્રયુક્ત હોય, જેનું શરીર કેવું હોય? છિદ્રયુક્ત હોય એટલે કે છિદ્રોવાળું હોય તેવા સજીવની આપણે વાત કરેલી છે. હવે સૌપ્રથમ લક્ષણમાં પહેલું, તેઓ કઈ જગ્યા પર વસવાટ કરે છે? તો મોટા ભાગને ક્યાં હોય છે? દરિયાઈ. થોડાક મીઠા પાણીમાં જોવા મળે છે. મોટા ભાગના સજીવો ક્યાં જોવા મળે છે? દરિયાઈ. અને થોડાક ક્યાં જોવા મળે છે? મીઠા પાણીમાં જોવા મળે છે. શરીર રચના કેવી છે? તો શરીર રચના બહુકોષી છતાં અત્યંત સરળ રચના ધરાવે છે. એક કરતાં વધારે કોષો તો ધરાવતા હોય છતાં પણ તેમની રચના કેવી છે? એકદમ સરળ. પ્રચલન, તે અચલિત પ્રાણીઓ છે, એટલે ચાલી શકતા નથી. તેઓ કોઈક આધાર સાથે ચોંટીને જ રહેલા હોય છે. પ્રચલન એકમનો શું હોય છે? અભાવ હોય છે. આગળ કંકાલ એટલે કે એમના શરીરની વાત. શરીર કઠણ આવરણ કે બાહ્ય કંકાલ દ્વારા શું કરેલું હોય છે? ઢંકાયેલું હોય છે. હવે નલિકા તંત્ર, તેમના સંપૂર્ણ શરીરના અંદર અનેક પ્રકારના છિદ્રો આવેલા હોય છે અને આ છિદ્રો શરીરમાં હાજર નલિકા તંત્ર સાથે શું કરેલા હોય છે? જોડાયેલા છે. એટલે કે એમના શરીરના સંપૂર્ણ અનેક પ્રકારના ઘણા બધા છિદ્રો આવેલા હોય છે અને આ છિદ્રો શરીરમાં જ્યારે હાજર હોય છે ત્યારે એકબીજા સાથે જોડાઈને નલિકા તંત્રની રચના કરતા હોય છે અને આ નલિકા તંત્ર દ્વારા તેમના શરીરમાં પાણી, ખોરાક અને ઓક્સિજનનું વહન થતું જોવા મળે છે. હવે ઉદાહરણ તરીકે કોણ? તો યુપ્લે કેટલિયા, એટલે આ પહેલું છે તે યુપ્લે કેટલિયા. ત્યારબાદ બીજો છે સાયકોન, એટલે આ જે છે સાયકોન છે. અને ત્રીજો છે સ્પોન્ઝિલા, એટલે આ ફરીથી ત્રણ ઉદાહરણ છે: યુપ્લે કેટલિયા, સાયકોન અને સ્પોન્ઝિલા. દરેકને ખ્યાલ આવી ગયો. હવે આપણે આગળના સવાલ જોવા જઈશું. આગળનો સવાલ છે કે કોષ્ટાંતરી સમૂહ આપણે સમજાવવાનું છે. ટૂંક નોટ લખો, કોષ્ટાંતરી સમૂહ. તો કોષ્ટાંતરી સમૂહ કોને કહેવાય? પહેલાં તો કોષ્ટાંતરી સમૂહના પ્રાણીઓ કોષ્ટાંત્ર એટલે કે જેને કહેવામાં આવે છે ગુહા તરીકે ઓળખાતું શરીર શું ધરાવે છે? ભાઈ પોલાણ ધરાવે છે. શું ધરાવે છે? પોલાણ. ગુહા એટલે શું કહેવાય? પોલાણ ધરાવે છે. હવે સૌ પ્રથમ વાત કરીશું લક્ષણો.
તો લક્ષણમાં પહેલું શું છે? વસવાટ કઈ જગ્યાએ જોવા મળે? તો મોટાભાગના દરિયાઈ અને કેટલાક મીઠા જળમાં નિવાસ ધરાવે છે. મોટાભાગના ક્યાં? દરિયાઈ અને મીઠા જળમાં નિવાસ કરે છે. શરીર રચના કેવી છે? તો તેમનું શરીર બાહ્ય સ્તર અને અંતઃસ્તર એમ બે સ્તરથી બનેલું છે. બાહ્ય સ્તર અને અંતર સ્તરથી બનેલું છે. શરીર રચના પેશીય સ્તરનું આયોજન ધરાવે છે. શરીર રચના શાનું ધરાવે છે? પેશીય સ્તરનું આયોજન ધરાવે. સ્વરૂપ કેવું હોય? તો ભાઈ તેની અંદર ઘણી બધી કેટલીક જાતિઓ, ઉદાહરણ તરીકે હાઇડ્રા એકાકી સ્વરૂપે, જ્યારે કેટલીક જાતિઓ ઉદાહરણ તરીકે પ્રવાળ જે હંમેશા સમૂહમાં હોય અથવા તો વસાહતી સ્વરૂપે જોવા મળે છે. તેઓની વિશિષ્ટતા શું છે? તો તેઓ ડંખકોષો ધરાવતા સ્પર્શકો ધરાવે છે. અહીં જુઓ આપેલું છે સ્પર્શકો છે જે ડંખકોષો તરીકે ઓળખાય છે. આ તેનું મોં છે, આ તેનું અધિસ્તર છે, આ મધ્યસ્તર, આ કોષ્ઠીય ત્વચા, આ કોષ્ઠાંતર ગૃહા અને આ જે છે જેને પાદ તરીકે ઓળખાય છે. અને આ કોનું ઉદાહરણ છે? હાઇડ્રા, જેને કહેવામાં આવે છે જળ વ્યાળ. બીજું કોઈ ઉદાહરણ છે? તો સમુદ્ર ફૂલ. બીજું છે હાઇડ્રા એટલે કે જળવ્યાળ, જેલીફિશ, પરવાળ અને શું છે? સમુદ્ર ફૂલ. અહીંયા પણ સમુદ્ર ફૂલ છે, જેની અંદર પણ શું આવેલા હોય છે? સ્પર્શકો આવેલા હોય છે, જેને ડંખ કોષો તરીકે ઓળખાય છે. ઓકે, હવે આગલા સમૂહની વાત કરીશું. પૃથકભૂમિ સમૂહ સમજાવો. ટૂંક નોંધ લખો, પૃથકભૂમિ સમૂહ સમજાવો. તો પૃથકભૂમિ સમૂહ પ્રાણી ઉદ્વિકાસના સૌ પ્રથમ ત્રિગર્ભસ્તરીય, કેવું? ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓનો છે. કેવાનો? ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓનો છે. લક્ષણમાં પહેલું વસવાટ. મીઠા પાણીમાં કે અન્ય યજમાન શરીરમાં જોવા મળે. મીઠા પાણીમાં અથવા તો બીજા પ્રાણીઓની અંદર રહીને પોતે જીવતા હોય છે. જીવન પદ્ધતિ મુક્તજીવી, ઉદાહરણ તરીકે પ્લેનેરિયા, કે અંતઃપરોપજીવી, ઉદાહરણ તરીકે યકૃત કૃમિ અંદર શરીરની અંદર જોવા મળે. શરીર રચના પ્રાણીઓનું શરીર 3 સ્તરોની કોષીય સંરચના વિભેદિત થતી જોવા મળે છે. આથી આ પ્રાણીઓ ત્રિગર્ભસ્તરીય છે. તેમના શરીરમાં બાહ્ય અને આંતરિક બંને પ્રકારના શું જોવા મળે છે? અસ્તર જોવા મળે છે. એનાથી બનતા હોય છે. અને શરીર રચના વધારે જટિલ હોય છે. આયોજન કેવું જોવા મળે તેમના શરીરનું આયોજન? તો તેમાં પેશીઓનું નિર્માણ અને કેટલાક અંગો પણ બને છે, જે સુવિકસિત અંગ વ્યવસ્થા તેની અંદર જોવા મળે છે. અંગોની વ્યવસ્થા કેવી? એકદમ સુવ્યવસ્થિત. દેખાવ કેવો હોય છે? તો તેમના શરીર પૃષ્ઠ એટલે પાછળ, વક્ષ એટલે ડાબી બાજુએ ચપટા કે પૃથુ હોવાથી તેમને ચપટા કૃમિ અથવા તો પૃથકૃમિ તરીકે ઓળખવામાં આવે છે. સમિત તેમનું શરીર જમણી અને ડાબી બાજુએ સમાન સંરચના જોવા મળે છે. એટલે કે ડાબી અને જમણી બાજુ બંને બાજુ સમાન સંરચના ધરાવે છે. તેથી તેને દ્વિપાર્શ્વ સમિત તરીકે ઓળખાય છે. દેહ ગુહા એટલે કે શરીરની રચના. તો સાચી શરીર ગુહાનો શું હોય છે? અભાવ હોય છે. તેમની શરીર ગુહા સાચી જોવા મળતી નથી. હવે વાત કરીએ અહીં આપેલા છે ઉદાહરણ તરીકે પ્લેનેરિયા. તો પ્લેનેરિયામાં શાખિત કોષ્ઠાંતર ગુહા હોય છે. અહીંયા આંખો જોવા મળે છે, આ કંઠનળી છે, આ તેનું મોં છે અને ઉત્સર્ગ દ્રાવ છે પ્લેનેરિયામાં. બીજું છે યકૃત કૃમિ, જેની અંદર જ્યોતિયુક્ત નલિકા તેની અંદર જોવા મળતી હશે. અને તેને ત્રીજું છે પટ્ટી કીડો. તમને દેખાતો હશે, તેમના શરીર પર પટ્ટીઓ પાડેલી હોય તે રીતનું તમને જોવા મળે છે. ઓકે, આટલે સુધી દરેકને ખબર પડી. આકૃતિઓ વ્યવસ્થિત પેન્સિલથી દોરવાની છે અને ત્યારબાદ આખો વિડીયો જોયા બાદ સમજી અને વ્યવસ્થિત લખવાનો છે. ઓકે, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આગળનો સવાલ ટૂંક નોંધ લખો. સૂત્રકૃમિ સમૂહ. સૌ પ્રથમ વાત કરીશું તેના લક્ષણોની. તો પહેલાં તેનું શરીર. પ્રાણીઓના શરીર લાંબા નળાકાર હોવાથી સૂત્રકૃમિ કે ગોળકૃમિ તરીકે ઓળખાય છે.
શાના તરીકે ઓળખાય છે? પ્રાણીઓના શરીર લાંબા અને નળાકાર હોવાથી તેઓ સૂત્રકૃમિ અથવા તો ગોળકૃમિ તરીકે ઓળખાય છે. ગર્ભસ્તર, આ પ્રાણીઓ ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ છે. સંમિત, દ્વિપાર્શ્વસ્થ સંમિતિ ધરાવે છે. આયોજન કેવું હોય છે? તો તેમની શરીરનું આયોજન, તેની અંદર પેશીઓ જોવા મળે છે, પરંતુ અંગતંત્ર સંપૂર્ણપણે વિકસિત હોતા નથી. તેમની જીવન જીવવાની પદ્ધતિ કેવી હોય છે? તો મોટા ભાગના પ્રાણીઓ પરોપજીવી, બીજાના પર આધાર રાખીને જીવનારા હોવાથી અન્ય પ્રાણીઓમાં તેઓ શું ઉત્પન્ન કરે છે? રોગ જ ઉત્પન્ન કરે છે. હવે તેમની દેહ એટલે કે શરીર રચના, શરીર ગુહા કેવું છે? તો તેઓ ફૂટ દેહકોષ છે કે આભાસી શરીર ગુહા ધરાવે છે. ઉદાહરણ તરીકે કરમિયું, જે નાના બાળકોને થાય છે. બીજું હાથુભગાનું કૃમિ, પેલા હાથીભગા નામનો રોગ થતો હતો તે, જેને ફિલારિયલ કૃમિ કે વુકેરિયા તરીકે ઓળખાય છે. દેખાય છે અહીંયા આપણું કરમિયું છે, અને આ છે યુકેરિયા. આ કોણ છે? નર છે, અને આ કોણ છે? માદા છે. એટલે યુકેરિયામાં બે ભાગ આવે છે, નર અને માદા. ઓકે, આગળનો સવાલ જોઈશું. બરાબર સમજો કે નુપૂરક પ્રાણીઓના સામાન્ય લક્ષણો જણાવો. કયા પ્રાણીઓના? નુપૂરક પ્રાણીઓના. તો પહેલા લક્ષણોમાં વસવાટ. ક્યાં વસવાટ કરે? તો મીઠા જળ, દરિયાઈ તેમજ સ્થળ જ વસવાટ કરતા હોય છે. ગર્ભસ્તર કેવું હોય છે? ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ છે. સંમિલિત, દ્વિપાર્શ્વત સંમિત ધરાવે છે. શરીર ગુહા, પ્રાણી ઉદ્વિકાસમાં સૌપ્રથમ સાચી શરીર ગુહા યુક્ત દેહ જોવા મળે છે. શરીર રચનામાં જોઈએ તો શરીર રચનામાં સાચા અંગ નિર્માણ પામેલા હોય છે, અને તેમાં વ્યાપક ભિન્નતા પણ તેની અંદર જોવા મળે છે. ખંડન, કેવું ખંડન થયેલું હોય શરીરની અંદર? તો તેઓનું શરીર શીર્ષથી પૂંછડી, માથાથી પૂંછડી સુધી એક પછી એક એમ ખંડોમાં વિભાજિત થયેલું જોવા મળે છે. અંગતંત્ર આયોજન, પ્રાણી શરીરમાં પાચન, પરિવહન, ઉત્સર્જન અને તેની અંદર ચેતાતંત્ર પણ જોવા મળે. એટલે કે શરીરના કાર્યો કરવા માટે અલગ અલગ પ્રકારના અંગતંત્રોનું આયોજન જોવા મળે છે. ઉદાહરણ તરીકે રેતી કીડો, અળસિયું અને જળો. પહેલાં વાત કરીશું અળસિયું. તો તમને અહીંયા દેખાતા હશે જનન ઘટકો, અને આ તેનું ઉત્સર્ગ દ્વાર છે. બીજો છે રેતી કીડો, જેની અંદર જોવા મળતું હતું પાર્શ્વપાદો. આ પણ પાર્શ્વપાદો, અને આ સ્પર્શક જેને આપણે કહીએ છીએ ડંખ, રેતી કીડો. અને ત્યારબાદ આ તમે જોતા હશો તેને કહેવામાં આવે છે જળો. ઓકે, આકૃતિ વ્યવસ્થિત દોરવાની પેન્સિલથી. હવે આગલો સવાલ છે, સંધિપાદ સમૂહના લક્ષણો જણાવો. કોના? સંધિપાદના. તો સંધિપાદ કોને કહેવાય? તો સંધિપાદ સમુદાય પ્રાણી જગતનો સૌથી મોટો સમુદાય છે. આખા પ્રાણી જગતની અંદર સૌથી મોટો સમુદાય હોય તો કયો? સંધિપાદ. લક્ષણો કેવા? તો આખું શરીર કેવું હોય? ખંડમય જોવા મળે છે. સંમિલિત, દ્વિપાર્શ્વ સંમિલિત ધરાવતા હોય છે. ઉપાંગો કેવા? તો પ્રચલન માટે સાંધાવાળા ઉપાંગો જોવા મળે છે, ચાલવા માટે. પરિવહન તંત્ર ખુલ્લા પ્રકારનું હોવાથી દેહ ગુહા અને શરીર ગુહા રુધિરથી ભરેલી હોય છે. આથી દેહ ગુહાને રુધિર ગુહા તરીકે પણ ઓળખાય છે. ઉદાહરણ તરીકે કોણ? વંદો, ચીંગા, પતંગિયો, માખી, કરોળિયો, વીંછી, કરટલો, કાન ખજૂરો અહીંયા તમને જોવા મળશે. આ વંદો છે. ત્યાર પછી ઘરમાખી, ઘરમાં જોવા મળતી હતી. ઝીંગો, કરોળિયો, ત્યાર પછી કાન ખજૂરો, પતંગિયો અને વીંછી, આ બધાનો તેની અંદર સમાવેશ થાય. કરચલાનો પણ થાય, કાન ખજૂરાનો પણ થાય, બરાબર, દરેકનો. આગલો સમુદાય છે આપણો, ટૂંકનો જ લખો, મૃદુકાય પ્રાણી સમૂહ. કયો? મૃદુકાય. લક્ષણોમાં જોઈએ, સંમિલિત, દ્વિપાર્શ્વત સંમિલિત જોવા મળે છે. શરીર ગુહા કેવી હોય છે? તો શરીર ગુહા દેહ ગુહા કેવી હોય છે? નાની હોય છે. ખંડન,
શરીર થોડું થોડું ખંડન ધરાવતું હોય છે. કંકાલ, આ પ્રાણીઓ કોમળ શરીર ધરાવતા હોવાથી મોટા ભાગના પ્રાણીઓની ઉપર કવચ જોવા મળે છે. પરિવહન તંત્ર ખુલ્લા પ્રકારનું જોવા મળે છે. ઉત્સર્જન તંત્ર, ઉત્સર્જન કાર્ય કરવા માટે મૂત્રપિંડ જેવી રચના હોય છે. એટલે ઉત્સર્ગ, જે શરીરનો નકામો કચરો કાઢવા માટે ખાસ પ્રકારનું મૂત્રપિંડ જોવા મળે છે. પ્રચલન, મૃદુ પગનો ઉપયોગ પ્રચલન માટે કરે છે, એટલે કે ચાલવા માટે. ઉદાહરણ તરીકે કોણ? કાઇટોન, ઓક્ટોપસ, પાયલા, ઉનિયો, જેને આપણે કહીએ છીએ છીપલું. દરિયા કિનારે જઈએ તો છીપલા આવીએ છીએ તે. આ કાઇટોન છે, આ છીપલું આપણે જે લાવીએ છીએ તે. આ પાયલા આપણે શંખ તરીકે લઈ આવે છે, અને આ છે ઓક્ટોપસ. ઓકે વિદ્યાર્થી, દરેક વિદ્યાર્થીઓને સમજણ પડી હશે. આખો વિડીયો વ્યવસ્થિત જોવાનો છે, ત્યારબાદ તેને નોટબુકમાં સારા અક્ષરે વ્યવસ્થિત લખવાનું છે. દરેક આકૃતિ પેન્સિલથી દોરવાની છે અને તેનું નામકરણ કરવું ખૂબ જ જરૂરી છે. થેન્ક યુ.